વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે તારીખ 29 મેથી સંતુલિત જીવનશૈલી માટેની શિબિર યોજાવા જઈ રહી છે, ત્યારે કલેક્ટરની નાગરિકોને લાભ લેવા માટે અપીલ છે. આજના આધુનિક અને તણાવપૂર્ણ સમયમાં લોકો તંદુરસ્ત અને સકારાત્મક જીવન જીવી શકે તે માટે વડોદરામાં એક વિશેષ પહેલ કરવામાં આવી છે. વડોદરાના પ્રખ્યાત નવલખી ગ્રાઉન્ડ ખાતે આગામી 29 મેથી 3 જૂન સુધી એક ખાસ જીવનશૈલી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સંકુલ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ શિબિર એક તદ્દન નવા જ દ્રષ્ટિકોણ સાથે નાગરિકોને સ્વસ્થ રહેવાની ચાવી આપશે. શિબિર દરમિયાન દરરોજ સવારે 5:30 થી 7:30 સુધી સત્ર યોજાશે. આ શિબિરમાં તંદુરસ્ત શરીર અને મન માટે સંતુલિત જીવનશૈલીના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં મુખ્યત્વે યોગ્ય અને પૌષ્ટિક ખાનપાનની સમજ, શરીરને સ્ફૂર્તિલું રાખવા માટેની કસરતો અને માનસિક શાંતિ તેમજ હકારાત્મક અભિગમ અપનાવવાની રીતનો સમાવેશ કરવામાં આવશે. આ શિબિરમાં જોડાવા માટે વડોદરાના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ આ માટે એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ આ આયોજનને આવકારીને નાગરિકોને જાહેર અપીલ કરી છે કે વડોદરાના વધુમાં વધુ લોકો આ શિબિરમાં ભાગ લે અને પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે આ સુવર્ણ તકનો લાભ ઉઠાવે. વડોદરા જિલ્લાની અંદર નવલખી ગ્રાઉન્ડ ખાતે આગામી 29મી મેથી લઈને 3 જૂન સુધી એક નવા દ્રષ્ટિકોણ સાથે સન ટુ હ્યુમન ફાઉન્ડેશન મારફતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર અંતર્ગત સવારે 5:30થી લઈને 7:30 સુધી સંતુલિત જીવનશૈલી વિશે વિવિધ એમની એક્સરસાઇઝ કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવડાવ્યું છે. વિશેષ કરીને અલગ અલગ આસ્પેક્ટ્સ, ખાસ કરીને સંતુલિત આહાર વિશે વાત હોય, સંતુલિત એક્સરસાઇઝ વિશે વાત હોય અને એ ઉપરાંત સંતુલિત મેડિટેશન વિશે વાત હોય, આ તમામ બાબતો વિશે વાત કરીને એક પોઝિટિવ એનર્જી ડેવલપ થાય એ દિશાનો પ્રયત્ન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાવાના છે, ત્યારે હું સૌને આહ્વાન કરું છું કે આ એક વિશેષ નવતર અભિગમની અંદર આપ ભાગીદાર થાવ અને આ કાર્યક્રમનો લાભ લો એવી આપને સૌને અપીલ કરું છું.